સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું। જી હા મિત્રો, આજે આપ સૌ લોકો જાણો છો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજણા ફિલ્મ યુટ્યુબની અંદર રિલીઝ થઈ ગઈ છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજણા ફિલ્મ અત્યારે ઘણા બધા એવા લોકો છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજણા ફિલ્મ ઘણા બધા લોકોએ જોઈ નાખી છે। જી હા મિત્રો, પણ અત્યારે સોરી સાજણા વિશે અત્યારે થોડી માહિતી લઈને આવી ગયા છે અને સોરી સાજણા વિશે આ ફિલ્મ વિશે થોડું ચર્ચા કરવી છે। જી હા મિત્રો, તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને લોકોને ખબર પડે કે આ વિડીયોમાં સોરી સાજણા વિશે હું તમને લોકોને થોડી માહિતી આપવાનો છું। જી હા, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ સોરી સાજણા ફિલ્મ વિશે આ ફિલ્મથી આપણે લોકોને ઘણું બધું શીખવા પણ મળે છે કે જ્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જ્યારે નાના હોય છે ત્યારે ભણવા જતા હોય છે તેમને ઘણા બધા મોટા એવા સપના હોય છે કે હું ભણીને આગળ વધીશ ને મારા કરિયરની અંદર કંઈક આગળ કરી શકીશ, પણ ઘરની મજબૂરીના કારણે તેમને ભણતર છોડવું પડે છે અને તેમને ગેરેજ લાઈન જોઈન કરવી પડે છે। એ જ રીતે મિત્રો ઘણા બધા લોકોની સાથે પણ આ પ્રશ્ન બનતા હોય છે રિયલ લાઈફની અંદર કે રિયલ લાઈફની અંદર ઘરના પ્રોબ્લેમના કારણે એ લોકો આગળ વધી નથી શકતા અને આગળ કઈ રીતે એમના સપના પૂરા કરી નથી શકતા। મિત્રો, તો જે રીતે આ ફિલ્મ વિક્રમ ઠાકોરની એ કહેવા માંગે છે કે કોઈ નાના માણસને કોઈ મોટા માણસ થોડા ઘણો સપોર્ટ કરે તો તેથી કરીને તેમનું સપનું સાકાર કરી શકે અને તે તેમના સપનાની અંદર તેમના કરિયરની અંદર આગળ કંઈક કરી બતાવી શકે। એ જ રીતે મિત્રો આ ફિલ્મ આપણે એવું શીખવા બતાવે છે કે એકબીજાની મદદ કરતા શીખો। જી હા મિત્રો, એકબીજાની મદદ કરશે તો કોઈ વ્યક્તિ કોઈના સપના પૂરા કરી શકશે। મિત્રો, જી હા મિત્રો, વાત કરીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાજણા ફિલ્મની લવ સ્ટોરી વિશે। જી હા મિત્રો, આ ફિલ્મની લવ સ્ટોરી બહુ સારી બનાવી છે, જબરદસ્ત બનાવી છે। મેં પણ આ ફિલ્મ જોયું છે અને આ ફિલ્મની લવ સ્ટોરી આપણે નથી કહેતા કે ખરાબ છે, બહુ સારી છે, પણ થોડા બધી કોમેડી જેવું કરે છે કે આ ફિલ્મની લવ સ્ટોરી આના પહેલાં આપણે લોકોએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ફિલ્મની અંદર જોઈ નાખી છે। તો હું તમને લોકોને વાત કરું કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એવું કઈ ફિલ્મ છે કે તેની અંદર આ ફિલ્મની લવ સ્ટોરી આપણને સેમ ટુ સેમ એ ફિલ્મની અંદર પણ આ ફિલ્મની લવ સ્ટોરી આપણે લોકોને જોવા મળી છે। જો વાત કરીએ છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું એ ફિલ્મ પ્રીત જન્મજનની ભૂલાશે ને। જ્યાં મિત્રો પ્રીત જન્મજનની ભૂલાશે ને આ ફિલ્મ ઘણા બધા મિત્રોએ જોઈ નાખી છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જોડે એવી રિક્વેસ્ટ પણ કરે છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પ્રીત જન્મજનને ભૂલાશે એનો બીજો ભાગ બનાવો। જ્યાં મિત્રો આ ફિલ્મની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના પ્રીત જન્મજનની ભૂલાશે ને આ ફિલ્મની અંદર પણ મિત્રો તમને લોકોને સ્લાઇડ સીનની અંદર જોવા મળ્યું છે કે જ્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, મમતા સોની અને જાનકી આ ત્રણેય એક સાથે જોવા મળે છે ત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના પત્ની એટલે કે જાનકી જ્યારે મમતા સોની જ્યારે આ રિયલ લાઈફની વાત કરે છે, તેમને આગલા જન્મની વાત કરે છે ત્યારે જાનકી ભગવાન પાસે પ્રાર્થના કરી અને મમતા સોનીને તેના પતિનો પ્રેમ સોંપી દે છે। એ જ રીતે મિત્રો આ ફિલ્મની અંદર આપણને લોકોને જોવા મળે છે કે જ્યારે પૂજા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ બંનેની વાતો કિરણ જ્યારે સાંભળી લે છે ત્યારે વિક્રમ ઠાકોરને રિક્વેસ્ટ કરીને પૂજાને પ્રેમ વિક્રમ ઠાકોરનું સોંપી દે છે। તેના સપના બાળીને, તેમના સપના તોડીને વિક્રમ ઠાકોરનો પ્રેમ પૂજાને સોંપી દે છે અને તેને લગ્ન કરવાની હા પાડી દે છે। જ્યાં મિત્રો કે પૂજાને તું અપનાવી લે, મારા સપનાનું જવા દે। તો જે મિત્રો એવી બંનેની સેમ ટુ સેમ મને તો એવું લાગી રહ્યું છે કે આ બંનેની લવ સ્ટોરી સેમ છે। તો મિત્રો તમને લોકોને કેવું લાગે છે? તમે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પ્રીત જન્મજનની ભૂલાશે એનો લાસ્ટ સીન જોઈ લેજો ને આ સોરી સાજણાનો ફિલ્મનો પણ લાસ્ટ સીન તમે આ જોઈ લેજો તો તમને લોકોને પણ ખબર પડશે મિત્રો કે આ બંનેની લવ સ્ટોરી સેમ ટુ સેમ અમને લોકોને લાગી રહી છે। મિત્રો, તો અમારી માહિતી કેવી લાગી મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયો બનાવવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે। જય હિન્દ, જય ભારત।